નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર મયંક શાહ છે. હું કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું. શેલ્બી હોસ્પિટલ સાથે છેલ્લા 5 વર્ષથી હું સંકળાયેલો છું. આજે આપણે કૃષ્ણા શેલ્બી હોસ્પિટલની અંદર એક પેશન્ટે એના લીવરને ડોનેટ કર્યું છે, જેના રિગાર્ડિંગ હું થોડી ચર્ચા કરીશ. સો બેઝિકલી આપણું આ પેશન્ટ એ 36 વર્ષનો છોકરો હતો કે જે છેલ્લા 3 વર્ષથી જેની કિડની ખરાબ હતી અને એ ડાયાલિસિસ કરાવતો હતો. આપણી પાસે આ પેશન્ટ 5 દિવસ પહેલાં સડન કાર્ડિયાક અરેસ્ટ એટલે કે એનું હાર્ટ બંધ પડી ગયું અને એ આપણી ઇમરજન્સીમાં આવ્યો, જ્યાં આપણે એને બેઝિક લાઈફ સપોર્ટ જેને CPR સિસ્ટમ કરીએ એનાથી આપણે પેશન્ટને રિવાઈવ કર્યો. એના પછી એનું હાર્ટ અને બ્લડ પ્રેશર એની જાતે કામ કરતા હતા અને પેશન્ટને આપણે ICUમાં વેન્ટિલેટર ઉપર રાખેલું હતું. 3 દિવસ પછી જ્યારે આપણે પેશન્ટને ઇવેલ્યુએટ કર્યું ત્યારે આપણને ખબર પડી કે પેશન્ટનું બ્રેઇન કામ નથી કરી રહ્યું. હવે આમાં 2 પ્રકારની ડેથ હોય, એક હોય બ્રેઇન ડેથ અને એક હોય કાર્ડિયાક ડેથ. બ્રેઇન ડેથના પેશન્ટને યુઝ્યુઅલી મગજ દ્વારા થતું ઓક્સિજનનો સપ્લાય, પેશન્ટના શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને અમુક પ્રકારના રિફ્લેક્સિસ જે હોતા નથી અને ત્યારે આપણે પેશન્ટને બ્રેઇન ડેથ ડિક્લેર કરતા હોઈએ છીએ. બ્રેઇન ડેથ ડિક્લેરેશનમાં પ્રાઇમરીલી આપણે ન્યુરોફિઝિશિયનને, ન્યુરોસર્જનને, ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટરને ઇન્વોલ્વ કરતા હોય છે અને પેશન્ટના સગાને એ બ્રેઇન ડેથ ડિક્લેર કર્યા પછી આપણે કાઉન્સેલ કરતા હોઈએ છીએ કે તમે ઓર્ગન ડોનેટ કરી શકો છો. સો સ્પેસિફિકલી આ પેશન્ટની અંદર કિડનીઝ ખરાબ હતી. સો કિડની સિવાયના ઓર્ગન જેમ કે લીવર છે, પેન્ક્રિયાસ છે, હાર્ટ છે, લંગ્સ છે ઓર ઇવન આઈઝ પણ એ ડોનેટ કરી શકે એમ હતા. એટલે આફ્ટર રિલેટિવનું કાઉન્સેલિંગ, રિલેટિવ્સે આપણને એવું કીધું કે એ લોકો લીવર ડોનેટ કરવા માગે છે. એટલે એના પ્રકારની જે પણ આપણી સ્ટેટ લેવલની જે સિસ્ટમ છે એને આપણે એ ઓથોરિટીને આપણે ઇન્વોલ્વ કર્યા આની અંદર અને એના મુજબ જે રેસિપિયન્ટને આ ઓર્ગન આપવાનું હતું એને આપણે લીવર ડોનેટ કર્યું. સો આ એક નોબલ કોઝ છે. જે પણ બ્રેઇન ડેડ વ્યક્તિ હોય એને એકચ્યુઅલી એના ઓર્ગન ડોનેટ કરવા જોઈએ. એના માટે ઓર્ગન ડોનેટ પ્લેજ આવે છે જે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સમાં હોય છે, જે તમે ઓર્ગન ડોનેટ પ્લેજ લઈ શકો છો. Hello everyone, I am Dr. Saman Musanna, Consultant Intensive Care Physician and Head, कृष्णा शेल्बी हॉस्पिटल, अहमदाबाद. आज मैं आपको बताऊंगी कि एक पोटेंशियल ऑर्गन डोनर क्या होता है, ब्रेन डेथ क्या होती है और ब्रेन डेथ के बाद हमें उस पेशेंट का कैसे केयर करना चाहिए ताकि हम उसके सेवरल ऑर्गन्स को बचा सकें. जैसे कि डॉक्टर मयंक ने आपको बताया ऑलरेडी कि ऑर्गन डोनेशन इज़ अ नोबल कॉज. ये एक बहुत बड़ा कार्य होता है. एक पोटेंशियल ऑर्गन डोनर की सुरक्षा करने से हम 10 और मरीज़ों की ज़िंदगी बचा सकते हैं. अब ब्रेन डेथ क्या होता है? ब्रेन डेथ का मतलब कि किसी इंसान का इरिवर्सिबली मगज काम करना बंद कर चुका है, किसी भी कारण. वो किसी मेजर एक्सीडेंट के कारण हो सकता है या किसी एक मेजर बड़ी बीमारी के कारण जिसका अब कुछ इलाज नहीं है, टर्मिनल स्टेट पे है. अब ब्रेन डेथ का डिक्लेरेशन होता है. इट इज़ अ क्लिनिकल प्रोसेस. इसमें कुछ हमें पेशेंट्स के साइन और सिम्टम्स देखने पड़ते हैं और कुछ इन्वेस्टिगेशंस करने पड़ते हैं, कुछ टेस्ट करने पड़ते हैं. एक टेस्ट जो सबसे इम्पॉर्टेंट है जिसको कहते हैं एपनिया टेस्ट, और हमें 2-3 और मेडिकल एक्सपर्ट्स की इन्वॉल्वमेंट इसमें चाहिए होती है. उसके बाद हम एक पेशेंट को ब्रेन डेथ डिक्लेयर करते हैं. अब जो पेशेंट डिक्लेयर हो चुका है ब्रेन डेथ, वो एक पोटेंशियल ऑर्गन डोनर है. अब उसका इलाज हमें इस तरीके से करना है कि उसकी बॉडी का सारा बाकी का जो नॉर्मल फंक्शन है वो हम मेंटेन कर सकें. उसकी जो हार्ट बीट है वो हम मेंटेन कर सकें, उसका ब्लड प्रेशर है वो हम मेंटेन कर सकें और बाकी का सारा इलाज कंटिन्यू कर सकें. इसके लिए हमको एक बहुत अच्छा इंटेंसिव केयर सेटअप चाहिए, एक टीम चाहिए जिसमें पेशेंट का ध्यान रखा जा सके. जैसे आज हमारे हॉस्पिटल में पेशेंट है जिनका आज हमने लिवर डोनेट किया है, उसके कारण हम किसी और मरीज़ की जान बचा सकते हैं. सो ऑल डोनर्स आर हीरो एंड आर सल्यूट टू देम.